બુલેટિનમાં હવે વાત બજેટની. મોદી 3.0નું પ્રથમ પૂર્ણ બજેટમાં અંકલેશ્વરના કેમિકલ ઉદ્યોગકારોની બજેટથી વિશેષ આશા. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મોદી સરકારની ત્રીજી ટર્મનું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. વૈશ્વિક બજારમાં ભારતીય કેમિકલ ઉદ્યોગો અને અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વરના ઉદ્યોગપતિઓ સરકાર પાસે વિશેષ આશા રાખીને બેઠા છે. હાલમાં ઉદ્યોગોની શરૂઆત અથવા વિસ્તાર માટે જટિલ સરકારી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. સરકાર દ્વારા આ વ્યવસ્થાને સુધારવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ તેનું યોગ્ય અમલીકરણ ન થતું હોવાના ઉદ્યોગકારોનો અનુભવ છે. ત્યારે આ પ્રક્રિયાને સરળ કરવામાં આવી છે. કે સરકાર નીતિઓ તો ઘણી બધી એસ્ટાબ્લિશ કરે છે, પણ એનું જે ઇમ્પ્લિમેન્ટેશન જે લેવલે સ્પીડ અપ થવું જોઈએ એ નથી થતું. જેમ કે એક્ઝામ્પલ આપું તો સિંગલ વિન્ડો સર્વિસ, નો ડાઉટ કોન્સેપ્ટ સારો છે, સરકાર ટ્રાય બી કરે છે. સરકારના એકલાથી નથી થતું. સરકાર અને સરકારના જે ડિપાર્ટમેન્ટ છે અને એના અધિકારીઓ એ જ્યાં સુધી એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પોઝિટિવ નહીં થાય ત્યાં સુધી સામાન્ય ઉદ્યોગ સુધી કે સામાન્ય લોકો સુધી એ સર્વિસ પહોંચવી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. અંકલેશ્વરમાં આવેલી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતમાં કેમિકલ ક્લસ્ટર છે. ત્યારે કુલ ઓઇલ પર લાગતા વિવિધ કરના કારણે ઉદ્યોગોને કાચો માલ ખૂબ જ મોંઘો પડે છે. ત્યારે સરકાર બજેટમાં ક્રૂડ ઓઇલ પરના વેરા ઘટાડી રાહત આપે એવી આશા અને માંગ કરવામાં આવી છે. સાથે જ ઉદ્યોગોમાં વપરાતા નેચરલ ગેસ અને ડીઝલ પર જે વેટ લાગે છે, ત્યારે મેન્યુફેક્ચરિંગમાં પણ ખર્ચમાં ખૂબ જ વધારો થતાં ભારતીય ઉદ્યોગ વૈશ્વિક સ્તરે ટકી શકતા નથી. ત્યારે વિશ્વભરના માર્કેટ સાથે હરીફાઈમાં ભારતના કેમિકલ ઉદ્યોગને ટકાવી રાખવા કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાની પણ માંગ કરવામાં આવી છે. વૈશ્વિક મંદીના કારણે કંપનીઓ અન્ય દેશો સાથે ખૂબ જ કોમ્પિટિશન કરી રહી છે. તો એના એક માળખામાં સુધારો કરી અને કોર્પોરેટ ટેક્સ ઓછો કરવો જોઈએ. એ ઉપરાંત MSMEને લગતી ઘણી બધી છૂટછાટોમાં ઉમેરો કરે તો મોટા પ્રમાણમાં અહીંયા MSME ઉદ્યોગો છે તો એને પણ એક સારો એવો વેગ મળે.